गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला ने भी भाजपा नेता पुरुषोत्तम रूपाला के बयान पर अपनी प्रतिक्रिया देते हुए उनकी आलोचना की है। गुजरात में भाजपा के केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला के बयान पर बवाल मचा हुआ है। इसी बीच गुजरात के पूर्व मुख्यमंत्री रहे शंकर सिंह वाघेला ने इस पर अपनी प्रतिक्रिया देते हुए कहा कि हिंदुस्तान में अगर राजा रजवाड़े नहीं होते तो हिंदुस्तान में लोकतंत्र भी नहीं होता। किसी भी समाज पर आक्रामक होना किसी भी नेता को शोभा नहीं देता है। भारत रत्ननी मागणी महाराज कृष्णकुमारसिंहजी જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું, કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું વાજપેયી તો ભાનમાં હતા જ નહીં। વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય એટલે એક જાતનું આપણને એવું દ્રશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે। તમે ભારત રત્ન આપો પણ આપવા માટે જેને કોઈ ઉત્સાહ નથી, એમને મૃત્યુ પછી આપવું જ હોય તો, અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી 2019માં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે 542 કરતાં વધારે રજવાડાઓ હોતે એમની પૂરા કદની મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ, જોઈનિંગ તારીખ લખવી જોઈએ। એ તો બધું એક બાજુ ગયું, પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે, પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય, આ ગમે ત્યાં તાળા વાગશે। એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આઘું પાછું કરે। આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા, પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા। રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે, પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થયા એ કરો, તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થયા એ કરી લો। અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવા ગયું રાજકારણ? રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય, અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા। એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણે થઈ ગયા હતા, થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલીશ, એને મલમપટ્ટી નહીં થાય। અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે। બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે। એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે, આ ઘાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, વડાપ્રધાનની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે। તમે અમને આવી ગાળો બોલો છો, ઓકે, તમને મંજૂર છે, ઠીક છે, અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું। અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, હાલી રહ્યું છે, હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે, બરતામાં ઘી હોમશે, FIR કરશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે, ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય, લાઠીચાર્જ થાય, વગેરે વગેરે, તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી।